જો વરસાદ આવ્યો ને ત્યાં ભાઈ હવે આ રોજ તમને કવરાવશે વરસાદ હાટું રૂપજા વાળું વરસાદ આવ્યો ને ત્યાં બેન કે હાલ હવે કે હું નાવા જાવ એમ રોજ નું થઈ ગયું નાવા જવાનું ફોન મૂકતા જાજો પાછો પોલા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 અને વરસાદ આવે છે બહુ. તો હું ક્યાંની કપડાં બહાર સુકાવેલા હતા તો કપડાં લીધા, નવી દોરી બાંધી, દોરીમાં પાછા કપડાં સુકાવ્યા. હવે બાલ્કની ધોઈશ. જો આ બાલ્કનીમાં કલર કરેલો હતો તો આપણે ધોવાની છે ને ચપ્પલનો ઘોડો ત્યાંથી લઈ અને વચ્ચેની રૂમ ખાલી પડી છે, એમાં વધારાનો સામાન જ છે, આપણે એમાં મૂકી દઈએ એટલે અહીંયા પલ્લે પણ નહીં અને સચવાય છે. તો ચલો આપણે કામ કરવા લાગ્યા. તો ચલો મારું કામ થઈ ગયું છે. બહાર નીચે ચપ્પલનો ઘોડો તો એ આખો ફેરવો, એ ધોયો. પછી અહીંયા જે બાલ્કનીમાં હતો એ ઘોડો ઓલી રૂમમાં લઈને બધા ચપ્પલ ધોઈને ત્યાં મૂક્યા, કપડાં બધે દોરી બાંધીને ઉડવી દીધા અને બાલ્કનીને એવું બધું ધોઈ નાખ્યું છે, કેમ કે ગંદુ થઈ ગયું હોય. વરસાદનો કલર કર્યો હતો એટલે કલર ચોટી ગયો તો બધો કાઢ્યો. તો કંઈ નહીં, ચાલો થોડીક વાર બેસું અને પછી જમી લઉં. બનાવ્યો છે ટ્રેન તો ચલો હું તો બનાવું છું મારા સેવનું શાક, કે ખાવાનું બાકી છે ને. અને તુરિયાનું શાક છે મને નથી ભાવતું, પહેલેથી બહુ ઓછું ભાવે. તુરિયા પાતરા હોય ને તો ભાવે, બાકી ખાલી તુરિયાનું મને નથી ભાવતું. તો કંઈ નહીં, ચલો બનાવી લઉં પછી ખાઈ લઉં. તો જો સેવનું શાક બની ગયું છે, દહીં લાવી છું, ભાખરી અને આપણે મુરબ્બો બનાવ્યો તો મેં તમને પહેલા બ્લોગમાં દેખાડ્યું હતું. તો જો આપણે મસ્ત મજાનો મુરબ્બો બની ગયો છે. તો હવે ખાવું, કેમ કે બીજું તો કોઈ ખાય એમ નથી. મેં કીધું ગટ્ટું ખાય પણ એ કાંઈ ખાતું નથી, ફૂટી રાખે છે. મારે ખાવું પડશે. હું ખાઈ બીજું હું દાદા જોઈની ચડ્ડી જો ખીચાવાળી. હાલો જો હું જાઉં છું. હાલ રમવું હોય તો હાલ, નકર મમ્મા નહીં રમે પછી. હો તારે આવી જા. मैं भी शॉट आऊं, मैं भी शॉट શું છે? બહુ વરસાદ આવે છે તો હું કરશું? ના રે ના, વારે વારે નો નાવા જવાય. હવે ચોમાસું ચાલુ થઈ ગયું તો વરસાદ તો રોજ આવશે, તો કઈ વારે વારે થોડું કઈ નાવાનું હોય. નો બેબી નો. આમ જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને એને નાવું છે, કેમ કે વરસાદ તો આખા દીમાં કેટલી વાર આવે, વારે વારે થોડું ચાલી જવાય. બીમાર પડી જા પછી દવાખાને જાવ. હું છે અહીંયા ગરમી કાંઈ નથી થાતી, પવન કેવો મસ્ત આવે છે. હું કરશો ન્યા? તું પડી જાય છો? ક્યાં ગંદુ હતું? હવે ત્યાં શું કરવાનું છે? ધોવાનું છે? તને બહુ ખબર હોય બધી. ધૂળ છે ત્યાં ન કરી. હા એ હમણાં સાફ કરી દઉં. હા ન્યાય ધૂળ છે, હો ન્યાય સાફ કરી દે હમણાં. 7 વાગી ગયા છે, હીરો આવી ગયા છે નાઈને. જોઈ તો એનો ફોન લઈને બેસી ગયા છે. હાય ઓગો ફોન હું વાત ફોન લઈને બેસી જાય, મૂકે નહીં કાંઈ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. એક કામ છે એનું. જો 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 ઓશીકો હરકું કર્યું. જો જો લે હમણાં લટિયા વટિયા કાઢીને થોડીક હમણાં ગટુને બોલો. ગટુ ગરમી થવું પહેરી ને. હા હશે લ્યો ભાઈ, પહેરી લ્યો. જોયું ને ઉપર ચડી જાત પહેરાઈ દે. જો રિહાઈ ગયું ને, કેમ ગયું? અરે ભાઈ ગા
પહેરાઈ દે પાપાલ ઊભી થાય વાગી જા હે ટેબલ ઊભી થઈ જા પહેરાઈ દે હાલ તો આજે આપણે બનાવવાના છે મસાલા ઢોસા તો જો મેં આમાં દાળ મૂકી દીધી છે અને બટાકા બી એમાં જ નાખી દીધા છે બાફવા અને આપણે નારિયેળના કટકા કર્યા છે એની ચટણી બનાવી નાખી અને મેં જો નોનસ્ટિકની લોટી હમણાં 2 દિવસ પહેલાં જ લીધી છે નવી એટલે મેં કીધું ટ્રાય કરીને જોઈ લો કેમ કે ઢોસા હું ઘરે નથી બનાવતી એટલે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે જો સાંભાર અને ચટણી તો સેમ આપણે ઇડલીમાં બનાવું ને એ જ બનાવવાની હોય છે પણ ઢોસા આપણે રાઉન્ડ બનાવવાના છે જો કે બની જ જશે ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલે આપણે કોઈને ઇન્વિટેશન નથી આપતા ખાવા હાટું કેમ કે પહેલી વાર બનાવું છું ને એટલા માટે પછી એકદમ મસ્ત બનવા મળશે ને તો બધાને પાછા ફરીવાર બનાવીને ગ્રુપમાં ખવડાવીશ ફર્સ્ટ ટાઈમ થોડીક ટ્રાય કરી લઈએ કેવા બને છે કેવા નહીં પછી આપણે જોઈએ આગળ દાળ બફાઈ ગઈ છે બટાકા બફાઈ ગયા છે તો આપણે પહેલાં બટાકાનો મસાલો મસ્ત મજાનો બનાવી નાખશું ને આ બાજુ બને છે તાંદળિયાની ભાજી અને આપણે તેલ અહીંયા મૂક્યું છે ગરમ જો કાંદા ટમેટા બટાકા લીંબુ એન્ડ ઓલ મસાલા રેડી છે તો ચલો આપણે બનાવી નાખીએ આપણો બટાકાનો મસાલો તો જો બટાકાનો મસાલો મસ્ત બની ગયો છે આપણે મસાલા ઢોસા માટે અને હવે પાછું પેન મૂકી દીધું છે હવે આપણે સાંભાર બનાવીશું મજાનો ટેસ્ટી ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ કેમ કે તેલ બી આવી ગયું છે અને જો એકદમ ઠીક બનાવવાનું છે સાંભાર આપણે તો જો મસ્ત મજાનો સંભાર રેડી થઈ ગયો છે હા ઈદ હતી જો સરગવાની સિંગ પણ નાખી છે એટલે એનો ટેસ્ટ ઓર આવે લાઈક તો મેં પેપર બનાવ્યું છે તમને દેખાડું જો પહેલી વાર જ બનાવ્યું છે પણ સારું બન્યું છે પણ તોય તમે કમેન્ટમાં કહેજો કેવું છે પેપર મારું ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે કેમ કે અમે ઢોસા અમારે એકને જ ખાવાના મોસ્ટલી એટલે હું બહાર જ ખાઈ લેતી ઘરે નહોતી ખાતી તો આજ મસાલા ઢોસા બનાવ્યા છે એમ તો અમે એક પેલા બનાવીને ખાઈ લીધો મેં નરીએ કોણ આવ્યું મજ્જુ મામું તો જો મનોજભાઈ આવી ગયા છે હવે નાજો તમે મારો ઢોસો આમ કરીને ઉલાળ ને માળિયા અરે ના આ કઈ નથી મારું ઉલાળો એક તો હજી બનાવ્યું છે પહેલી વાર તો પહેલી વાર બનાવ્યું છે પણ લાગે છે બની જાય ऐसा तो मुझे भी लग रहा है એક તો મેં બનાવીને ખાઈ લીધું મેં નરી वाह टेस्ट માટે ટેસ્ટ માટે મને કે બનાવી તો ખરી તો ફાઇનલી ક્રિશાએ यस ये एगो बन कर गया नाखो मेरा छे। डोसा कितना बड़ा बनाना वाह देखो આપણે सही है। પીસીસ બનાવી નાખ્યો પેલા તો પીસીસ બે કટકા નહીં કરવા હા એ તાજું હોય ને તો કટકા થઈ જાય નકર ઓલા કડક થઈ જાય ને પછી કટકા ન હોતું તો જો આ સેકન્ડ ઢોસો મસ્ત બન્યો છે આ ઢોસા કરતા પણ પછી જેમ જેમ બનાવવા માંડી ને પ્રેક્ટિસ થઈ જાય ને મારી बराबर એમ से હોય. અગર ये बढ़िया है अच्छा लगा मेरे को देख के તમારા ઢોસા બની ગયા છે એકવાર તો મેં નરી ખાઈ લીધું હતું પણ પાછું બીજી વાર ફટાફટ ખાઈ લઈ ભૂખ લાગી છે મને. તો આ રીતે ક્રિશા ખાય તમે કોઈ ખાતા હોય તો કહેજો હું બહુ બધી રીતે ખાઉં છું પણ આને ખાવાનું હોય ને એટલે મારે છે ને મિક્સ કરવા પડે દાળ ભાત તો હું દાંત કાઢશે હરીશ ભાઈ કેમ પણ એને શીખવાડું બનાવ્યું એની ભાઈ વખાણ કરે પોતાના ના, ના, testing. ખાધું તું તમે શું કીધું કે ભાઈ હું મને એ સારું તે નો ડાઉટ પણ એને મને પહેલા શું કીધું ખબર મને એને બનાવું ત્યારે કે આ પહેલી વાર બનાવું છું કે એટલે કે કોઈ ભેગા નથી કરવા કે પેલા ટ્રાય કરીએ કે મને એટલે પણ પેલી બરોબર છે ટ્રાય ને કરી લીધું પછી પાછી વંશ પર હું આવ્યું મોહમ્મદ ખાવ એમ એટલે સારું ના એ બીજા ઢોસા એ ખાઈ ને એમ આપણે બહાર ખાવા જાય ત્યારે આ રીતે જ ખાઈ ઘણી વાર એમ કે ઘરનું છે કે નહીં એમ
અને ખબર પડી કે સારું બન્યું છે મારથી એમ. એટલે વોટ કરે એટલે કે એકવાર ખબર પડી કે મારું કામ સારું છે એટલે વોટ કરું. હું વોટ માર જેવું કામ કોઈથી ન થાય. વોટ નથી કરતી. મેં એમ કીધું કે હું બે રીતે ખાવ, આ રીતે ખાવ ને અલગ રીતે ખાવ. એમાં હેનો વોટ ખાવામાં? હાલો હાલો ખાઈ લ્યો ખાના મના પી. તમારે ખાવ જ ખાવ, મને લાગી બહુ. તો જો મારા બેન રોવે છે કે આ ના જમ પછાડો કર્યો છે એટલે જઈ છે આટો મારવા. તો નીંદરમાં આવીને એક એની બેન પણ એ હાટું. છોકરા કોને કહેવાય? પણ આમ નો બીજા હાટું ન રોવું. તો ચાલો હવે અમે જઈએ આટો મારવા કાંઈક ગટુને લઈને. ખાવું છે બોલો. એક વાર તો ઘરે પડી હોય. પેલો ગટું ઉપર મૂકી આવી છું અને બેન સૂઈ ગયા છે. તો હવે અમે જઈએ છીએ અમારા ગામથી પૂણા ગામ. ચલો ચલો અમે આવી ગયા છીએ કિરણ ચોક. મયુરભાઈ આવી ગયા છે. અરે વાહ આ દાઢી મેં કરાવી. બસ માર બાકી તો કાલે એવી વાતો કરે છે વાહિયા દાઢી કરે તો હું એમાં કાઈ આ આઈબ્રો કરાવવા જઈને નાક કોરાને આ કર્યું ને ઓલું કર્યું ને એવું. મારા એકે બ્લોગમાં તમે એવું જોયું નહીં હોય કે મેં આઈબ્રો કરાવ્યો ને ફેશિયલ કરાવ્યું. અમે કોઈ એવી વાતો ન કરીએ. કાલ હું ફોટો દાઢી કરાવી આવું છું. ના જે મારી મોટી દાઢી છે હાલી નીકળાત મારી એમ કીધો. તો તેરે આવી ગયા છે બાપુના ડેલે. બાપુના બાપુનો ડેલો હું છે એટલે મેલો નથી આયા હોટલ છે. હોટલ છે, માવો છે, જો આ મેન ઓનર છે આપણા. અને આ ટમટમ આપણા ભાઈ સગાઈ કરી ઈ ભાઈ જ છે કે જ્યારે અમે થોડા ઠેકાણ જશે વધારે નહીં. હા ફૂલ ગરમીમાં લગન દુકાને આવતો નહીં મારા 15 મિનિટે પહોંચ્યો છે મારે ખાલી કલાકે પહોંચશે ઈ છે. થાય આવું થાય. તો જો આ બાપુની ચા પીશું. બાપુની દુકાનનું ઇન્ટરવ્યુ આપણે આપી દઈએ થોડુંક એવું. તો જો આ બાપુનો ડેલો છે. આ કઈ જગ્યાએ છે તમારી દુકાન? અચ્છા કિરણ ચોક યોગી ચોક પાસે આવે સરદાર સર્કલ. અચ્છા સરદાર સર્કલ. તો હું તમને જરીક બહારનો નંબર છે રેકડા જાય. પેન્ડો હતો પેન્ડો. તો જો આ દુકાન છે હું તમને બહારનો વ્યૂ એક બતાવી દઉં એટલે ક્યારેક અહીં આવો એટલે તમને ખ્યાલ પડે. તો જો આ કિરણ ચોકથી આ પાસ છે બાપુનો ડેલો. જો આ બાપુ ચા પીવે છે અહીંયા. આ ઓનર છે બધા. હા જો આ દો શોપ છે આખી. અરે આપણે ટમટમ પાસે હાલો પાર્ટી નથી લેવી? લેવાની છે ને? હા ટમટમ હગાઈ પછી ક્યાં ક્યાં ફરવા ગયો તો? પાવાગઢ ગયો તો. ઓહો પાવાગઢ જઈ આવ્યો. હા એ મને કોઈ દુબત ન લઈ ગયો તો પાવાગઢ ગયો છો. ઈ માનતા હતી તો માનતા પૂરી કરવા. મારે માનતા છે ટમટમની હગાઈ થયા પછી ટમટમ મને ડુમસ લઈ જાય. કેદી લઈ જતો? પાવાગઢ ઓલા મેરાડી મન મંદિરે ગયો તો. હા એ અનગઢ ગયો તો. એ રિટર્ન વડોદરા. તો મને ડુમસ કેદી લે? ડુમસની માનતા છે મારે. ડુમસની માનતા છે. આપણે ડુમસની પૂરી કરી. હવે એમને અત્યારે માનતા એવી છે કે હા. ડુમસ અમે જાવું કરી હારે પણ આવશે એક જ કરે. કેમ એવી માનતા આપણે નથી જોતી. તો તારા લગ્ન કેદી છે? ઓણ છે, પોર છે, કેદી છે? પછી તો કોઈ થઈ જાય. દિવાળી પછી. હું પતાવી દે. એ પેલા જ પતાવી દે આ મને એવું લાગે. તો સમજો એની ખુશી આવી જગ્યાએ બેઠા હોય ને આવી મહેફિલ ન જ આવે દોસ્તાની કાપવાની તો મજા ન આવે. ઈ તો છે. હું તો ટાળી દેવો દોસ્તાને. એમ નહીં આપણને 10 મિનિટનું કઈ અડધી પોણી કલાક કિરણ ચોકે ઊભા રાખ્યા. આ તો શરૂઆત છે. પિક્ચર તો બાકી ના trailer ચાલુ તો કામ ચાલુ હતું. હે યારીઓ આ બાજુમાં બેઠો હતો. આ બાજુ કામ હા, હા. ચાલુ હતું. આ ભાઈને પૂછ લે શું થાય એ હેર કટિંગ કરતો ભાઈ વારે વિડીયો કોલમાં વાત કરતો તો હા. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है। લેને વિડીયો કોલમાં વાત કામ ચાલુ હતું ને ભાઈ કામ ચાલુ હોય તો ભાઈ કામ ચાલુ કામ ન હોય ને એમ. કામ પૂરું કરી આ સાઈડ ઉપર જાય ને ઈ એમને તું એમને ઉભા રહ્યો વાગ્યા કેટલા વાગ્યા હતા કેટલા આપણે ફોન કર્યો તો ત્યારે 11:15 છે. હવે લગન પછી તું આ જ ટાઈમે દરરોજ રાખે ઘરે જાય તો 11 તો વાગી જ જાય ને કઈ થોડું ઓલું છે લે ટાઈમ તો તો એમને તો તું પછી ફરવા ક્યારે જાય રખડવા લે રાતે તો અમારા દિવસ ઉગે. રાત નો કામ પણ એ ન હોય. એમને તું આવો ટાઈમ દરરોજ 11 વાગ્યા રાખી તું પછી ફરવાનું રખડવાનું બધું ક્યારે જાય તો એ બધું time તારા કામમાં તો કોઈ દી રજા જ ન આવે. કામ તો કરવું જ પડે એ તો બરોબર. પછી દિવસે દોસ્તાને કહી દે તારે કામ કરવાનું વિરાત આવજે મારે કામ પર ફરવા જવાનું મારે કરવાનું એમ કામ કરે. હા એક જગ્યાએ લઈ જાય છે મેન ક્યાં તલુડી ધામ ત્યાં તો જઈએ. ત્યાં જઈ આવશે. જે બાકી હોય ના લઈ જાય એ બાકી વળી મંદિરે જ લઈ બાકી જાય. જેના સ્થળ જે બાકી છે ને ત્યાં હું એના પોગાડી હા બાકીના સ્થળ મેં જોયા છે એના તો આજે જો મયુર આવ્યો છે ને ઘરના નથી આવ્યા. ઘરના બધા ના પાડી દે ને
અરે એવું ન બોલું. નાય મેં કીધેલું છે ને તરત એક બાઈ ઓછી હોવી જોઈએ ગ્રુપમાં. આ તો બે છે. આ તો બે ઓછી. એ હરી આપણે એવા દિવસો ક્યારે આવશે દીદી ક્રિશા નહીં હોય ને તું એકલો બેઠો હોય છો. क्या बात है सर, क्या बात है सर. માનતા કરવી પડશે પેલા. મારે એમ નહીં, હે? તારે માનતા કરવી જોઈએ મનોજ. એ તો માનતા કહે કે અને ઈ આ મારી હેરાન માનતા નહીં સફળ આવે. નથી, મારી તો ઘણી માનતા બેન સફળ હા. નહીં થાય તો પછી તારે ઊંધા પછી એવું થયું તું ગયા વર્ષે નવરાત્રીમાં ખબર ને કેવો એને તાવ આવી ગયો તો હલવાની ફેર નહોતી. મને નહોતો આવવા દીધો ને. હે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી પણ મને નહોતો આવવા દીધો ને. હા એટલે માનતા મારે પૂજ્ય નથી કરવાનું, પપ્પા કરાવવાની છે. અચ્છા ભાઈ એવી માનતા કરવાની છે. તું કરશો? હાલ હું કઈક એવી કઈક માનતા કરી કે તો તેલ લેવા જાય ને ન થાય તો એ મને દર વખતે લગન ની ધમકી આપે. બે ઓલી તરફ રીત આપે ટપુ છે. હા આ બે બધી એ લગ્ન થઈ ગયા પછી છે ને તો હું તો લાવીશ તે તો તમારે લગ્ન નથી કરવાનું બાય લાવી કેમ તારા શ્રાપ કામ કરતો હોય તો હું કેદું થાને મરી ગયો હોય. લગ્ન થઈ ગયા પછી છે ને મારા નાગનો ડાન્સ કરે. હા. નાગી ડાન્સ કરવાનો. લગ્ન નથી થતા ને કરવાના નથી થતા. હંમેશા મોકો મળશે તો નાગી ડાન્સ કરવાનો. બાઈ વારે હોય તો બાજુમાં નાગી તો હોય તો હું નાગ ડાન્સ કરું. પછી પૂરું થઈ જાય લગન પછી નકરે કોઈ ડાન્સ ન કરી શકે. બતાવી દઈ નાગ. હા તમે અત્યારે બેઠો છે ને લગભગ લગન પછી આવી રીતે આપણને ક્યારેક 6 મહિને એકાદી વાર જોવા મળે તો મળે. એકલો એમ કે એકલો ઈ તો હસોડા લઈ મળે એની તો વાત જ એ તો અલગ. હોય જ જાય ડાયરેક્ટ. અમે બે એટલે હું કઈ લગન પછી કઈ દુબઈ નથી જવાનું, હું અહીંયા જ રહેવાનો છું. અહીંયા રહી શકું. ઘરમાં રહીને પણ બહાર નહીં નીકળે નહીં થાય જોઈએ ને ઘરના જધેના કાંઈ ન વધે. આ કહેવત ખોટી નથી આ. આવવાની વાત સાચી છે.